વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ તેમજ ગુજરાત સમસ્ત ખારવા સમાજના ઉપપ્રમુખ જીતુભાઈ કુહાડાના અધ્યક્ષસ્થાને જેતપુર ડીપસી પાઇપલાઇન પ્રોજેક્ટ રદ કરવા વેરાવળ સમસ્ત ખારવા સમાજ તેમજ વેરાવળ બોટ એસોસિએશન દ્વારા તેમજ વેરાવળ હોડી એસોસિએશન દ્વારા વેરાવળ નાયબ કલેક્ટર અને સબ ડિવિઝન મેજિસ્ટ્રેટની કચેરી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ તેમજ ગુજરાત સમસ્ત ખારવા સમાજના ઉપપ્રમુખ જીતુભાઈ કુહાડા, ઉપપટેલ બાબુભાઈ આગિયા, મંત્રી નારાયણભાઈ તથા આગેવાનો તેમજ વેરાવળ બુટ એસોસિએશન પ્રમુખ ગોપાલભાઈ ફોફડી, ઉપપ્રમુખ બાલાભાઈ કોટિયા, આગેવાનો તેમજ વેરાવળ હોડી એસોસિએશનના પ્રમુખ હીરાભાઈ તથા તમામ સભ્યો તેમજ મોટી સંખ્યામાં તમામ માછીમારો ઉપસ્થિત રહ્યા હતા. જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ. પટેલ, આજે આવેદનપત્ર આપ્યું છે, શા કારણોસર આવેદનપત્ર? ધંધા રોજગાર કંઈક બંધ રાખ્યા છે, કેટલો સમય બંધ રહેશે? આપણે આ આવેદન તો અમે અગાઉ પણ પોરબંદરથી પણ આપેલું હતું. આ આવેદન આપવાનું કારણ એ છે કે જેતપુરનું જે પ્લાન છે એમાં ડાયરેક્ટ મંજૂરી આપી છે. અહીંયા 700 ઉપર પ્લાન છે, એને ડાયરેક્ટ દરિયામાં કેમિકલયુક્ત પાણી નાખવાની મંજૂરી આપી છે. આનો વિરોધ અમે છેલ્લા 1.5 વર્ષથી કરીએ છીએ. ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર બધામાં ગયા અમે. છેલ્લે હમણાં ગયા વીકમાં પણ દિલ્હી થઈને આવ્યા અમે. તો અમને એવું લાગે છે કે ઓફિસરોની વાતમાં આવીને આ જે ઓર્ડર થયા છે, સરકારની વાત તો સરકારના ઘરે ઉતરી છે, પણ ઓફિસરો સરકારને, મિનિસ્ટરોને બધા આડી લાઈન પર લઈ જતા હોય એવું લાગે છે. કારણ કે સરકારમાં જ્યાં જ્યાં ગયા અમને સારો રિસ્પોન્સ મળ્યો છે, પરંતુ ઓફિસરોની મેલી મુરાદ હોય એવું લાગે છે અમને. એટલા માટે અમે ગઈ 21-22ની આખા ગુજરાતની માછીમારોની મિટિંગ કરી. ત્યાં પણ અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું. અને ફરી પાછું આખા ગુજરાતનું નક્કી થયું. આખા ગુજરાતમાં એક જ દિવસે 26 તારીખ એટલે આજે આખા ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ જે માછીમારો દ્વારા, માછીમારો સંસ્થા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે આ વહેલામાં વહેલી તકે આ જે કેમિકલયુક્ત પાણી દરિયામાં છોડે છે, આ છોડવાથી દરિયામાં અત્યારે તમે ખાલી જોશો ને કે દ્વારકાથી જાફરા સુધી ખાલી 7 પ્લાનને મંજૂરી આપેલી છે છેલ્લા 6 વર્ષથી. તો દરિયાનો કાંઠો સાવ ખલાસ થઈ ગયો. તો ઓલા 700 પ્લાનને મંજૂરી આપશે તો દરિયામાં શું થશે એ તમે વિચારો. અને ઓલરેડી એ લોકોને એવી માહિતી છે કે સુરત, ભરૂચ જેટલા પ્લાનો છે એને બધાને આપવાના છે. એટલે 5,000 થી 5,500 કેમિકલના પ્લાનને મંજૂરી મળશે તો ગુજરાતનો દરિયો શું, ભારતનો દરિયો ખતમ કરી લેશે આ લોકો. એટલે અમારી સરકારને, કેન્દ્ર સરકાર, ગુજરાત સરકારને વિનંતી છે કે જે બંધારણ છે, જે પ્લાનને મંજૂરી આપો છો તમે, એમાં બંધારણ જ હોય છે કે એને ટ્રીટમેન્ટ પ્લાન નાખવાનો, ટ્રીટમેન્ટ પ્લાન નાખી એમાં ટ્રીટમેન્ટ પ્લાન પાણી એમાં જ છોડવાનું ને એનું ટ્રીટમેન્ટ કરીને પાછું પાણી યુઝ કરવાનું. એની જગ્યાએ કેમિકલયુક્ત પાણી દરિયા છોડશે તો દરિયા સૃષ્ટિને પણ નાશ થશે, દરિયાની માછલીઓનો પણ નાશ થશે. અને જે ભારત સરકાર અને ગુજરાત સરકાર વેલ શાર્ક માછલી બચાવો, ડોલ્ફિન બચાવો અભિયાન શરૂ કર્યું છે અને દરિયો સફાઈનું જે ટાર્ગેટ છે માનનીય પ્રધાનમંત્રીશ્રીનો એ પણ ફેલ થશે. અને એટલે માટે અમારી વિનંતી છે સરકારને કે આવનારા દિવસોમાં આ વહેલામાં વહેલી તકે ડિસિઝન લઈ અને માછીમાર, ખાલી માછીમાર નથી, તમે વિચાર કરો 2022-23નું માછીમારનું ઉત્પાદન 1,75,000 ટનનું કર્યું આખું ભારતમાંથી. એમાંથી ખાલી 35,000 ટન એક્સપોર્ટ કર્યું. તો ભારત સરકારને 62,000 કરોડનું ઊંડામણ કમાઈને અમે આપ્યું છે માછીમારે. તો અમે તો એના કમાવ દીકરા છે. અને 62,000 કરોડ જો કમાઈને આપતા હોય ને જીડીપીમાં પણ 2.5નો અમારો હિસ્સેદારી છે, તો આવા માછીમારોને સપોર્ટ કરવાની જગ્યાએ જો આ ઓફિસરો એની મેલી મુરાદથી ખતમ કરવા માંગતા હોય તો એ માછીમારો ચલાવી નહીં થશે. આવનારા 16 કિલોમીટર દરિયાઈ પટ્ટી ઉપર જે 5 થી 7 પ્લાન્ટ હજી અત્યારે છે, એના લીધે અત્યારે માછલીનો પેદાવાશ બધીમાં ખતમ થઈ ગયો છે. અને ઉપરથી જે અત્યારે પાણી, આ જે કેમિકલયુક્ત પાણી જે છોડવાની વાત કરવામાં આવે છે, તો એ મૂક્યા પછી માછીમારોનું શું થશે? અત્યારે હરેક માછીમાર ધંધાકીય લેવલમાં સૌ પટી ગયેલો છે. તમે જુઓ તો કેટલાયને ખટા MPA થઈ ગયેલા છે અને પોતાનું ગુજરાન અત્યારે એને ચલાવવું, જે ખરેખર માછીમાર જે સેટ હતો એ અત્યારે નોકરી ઉપર આવી ગયેલો છે. અને અત્યારે દિવસે દિવસે જો આ નવા પ્લાનો જે દરિયાઈ પટ્ટી પર પડશે તો આવનારા દિવસોમાં માછીમાર એક નેસ્તો નાબૂદ જેવું પરિસ્થિતિ ઊભી થશે. અને જેમ બને એમ અત્યારે અમારા માછીમારોનું તમારે ધ્યાન રાખવાના સમયમાં તમે અમારા ઉપર આ કેમિકલયુક્ત પાણી છોડવાની વાત કરો તો ક્યારેક કોઈ નવા કાયદા કરી ને માછીમારોને પરેશાન કરવાનું કામ છે તે તમે બંધ કરી દો. અને જે કંઈ બી સૂચન, જે કંઈ બી આવનારા દિવસોમાં જે અમારા આગેવાન છે, બાર સમાજના પટેલશ્રી પવનભાઈજી અમને ગાઈડલાઈન કરશે એ પ્રમાણે અમે આવનારા દિવસમાં વિરોધ પ્રદર્શન અમારું કરશું. જરૂર પડશે તો અમે ઉગ્ર આંદોલન પણ કરશું. જ્યાંથી પ્રેમથી પતે ત્યાં સુધી અમારે કંઈ વાંધો
નથી. અત્યારે માછીમારોને એને પોતાના હક માટે લડાઈ લડવા નીકળવું પડે છે ને અમે હવે પાછા નહીં વળવાના. બસ આટલું કહીને હું વિનંતી છું. ઓકે, શું માંગ છે આપણી? માંગ ન સંતોષાય તો આગળ દિવસોમાં કાર્યક્રમ. આજે વેરાવળ સમસ્ત ખારવા સમાજમાંથી મોટી સંખ્યામાં અમે કલેક્ટરશ્રીને આવેદનો અપાવેલ છે. આવેદનનું કારણ એક છે કે આજે વેરાવળ સૌરાષ્ટ્ર કાંઠાની અંદરમાં માત્ર 7 પ્લાન છે. આ 7 પ્લાન ચાલે છે અત્યારે, અને એના દ્વારા મોટા પાયે માછીમારોનું નુકસાન થાય છે. સૌરાષ્ટ્રનો ખાતો ખતમ થઈ ગયો, માન માછલીઓ પકડાય છે. અને એ પછી આ અત્યારે 1.5-2 વર્ષ પહેલાં જે જેતપુરની વાત આવી, તો જેતપુરની અંદરમાં 700 પ્લાન છે. તો આ જેતપુરનું કેમિકલ સ્વરૂપ પાણી જો દરિયામાં ઠલવાય તો માછીમાર બેઘર થઈ જાય. કારણ કે અત્યારે દિન પ્રતિદિન માછીમારોની પરિસ્થિતિ ખરાબ છે. કોરોના કાળથી પરિસ્થિતિ એકદમ ખરાબ થતી થઈ છે. એમાં પણ આવા પ્લાન્ટ કેમિકલ સ્વરૂપ પાણી દોરાય, ઠલવાય દરિયામાં, તો બહુ મોટા પાયે નુકસાન થાય અને માછીમારને ઘરે બેસવાનો વારો આવે. તો સરકારશ્રીને અમારે આટલી વિનંતી છે કે આ પ્રોજેક્ટ તાત્કાલિક ધોરણે રદ કરવાનું કારણ એ છે કે અમારે આ દરિયો છે, એ દરિયો માત્ર માછીમાર માટે છે નહીં, માછીમારને રોજી આપે એવું છે નહીં. માછીમારના થકી લાખો સંખ્યામાં જે અલગ જે કોમ છે એને પણ રોજીરોટી મળે છે. તો તેના માટે અમે સરકારશ્રીને ફરી એકવાર કહીએ કે આ પ્રોજેક્ટથી રદ કરે જેતપુરનો. અને ગત 20-21 તારીખના દિવસે પણ અમે પોરબંદર ખાતે અને બહોળી સંખ્યામાં આખા ગુજરાતના માછીમારો ભેગા થઈ અને કલેક્ટરશ્રીને આવેદન પણ આપેલું છે. અને અગાઉ પણ અમે આ પ્રમાણે જો નહીં થાય તો ગાંધીજીના માર્ગે જઈ અને આ તાત્કાલિક ધોરણે બંધ થાય એવો અમે અગાઉ પણ કરવાના છે. જય શ્રી કૃષ્ણ.